ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં લોકોએ તાલુકા પંચાયત ખાતે ધરણા યોજ્યા હતા। તોરણિયા રાહતના તોરણિયામાં રૂપિયાઓ માટે લોકોના ધરણા યોજાયા હતા અને તોરણિયા ગામના અંદાજે 150 થી 200 વ્યક્તિઓ તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા પર બેઠા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તોરણિયા ગામના અંદાજે 150 થી 200 વ્યક્તિઓ તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા પર ઉતર્યા હતા। તોરણિયા ગ્રામ પંચાયતમાં નરેગા અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી। ફેબ્રુઆરીથી આજ દિવસ સુધી લોકોને વેતન ના ચૂકવતા હાલાકી ભોગવવી પડતી હતી અને તાલુકા પંચાયત કચેરીના તંત્ર અને એન્જિનિયર મામલે સરપંચે પણ આક્ષેપો કર્યા। તોરણિયા ગામમાં ગ્રાન્ટો માટે અધિકારીઓ પૈસા માંગતા હોવાનો આક્ષેપ। રાહતમાં કામ કરતા લોકોના પૈસા નહીં આપવા તો તેઓ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી। રજની ઠુમર તાલુકા વિકાસ અધિકારી ધોરાજી। તોરણિયા ગામના લોકો રજૂઆત કરવા આવ્યા, શું કહેશો? તોરણિયા ગામના તમામ લોકો જે રજૂઆત માટે આવેલા છે એમની રજૂઆત ધ્યાને લઈને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોના પગાર નથી થયા અને પાણીની સમસ્યાને લઈને આવ્યા, શું કહેશો? જે કંઈ ગ્રાન્ટના પ્રશ્નો હશે એ ઉપર રજૂઆત માટે અમે આજે સાહેબ સાથે ચર્ચા કરી અને ઉપર રજૂઆત માટે મોકલી। એ લોકોનો એવો પ્રશ્ન છે કે બીજી એની ગ્રાન્ટ છે બીજા ગામમાં ફાળવી દેવામાં આવી, શું કહેશો? એ તાલુકાની આયોજનની સમિતિ હોય છે એ નિર્ણય કરતી હોય છે। એ સમિતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલો છે એનું અમલીકરણ અમારે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે। સમય મર્યાદામાં એ કામ થઈ શકે એમ નહોતું, નાનું હોય ગ્રાન્ટની અભાવના હિસાબે સરપંચશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે આટલા કામમાં નહીં થાય, એટલે એ જ કામ ગ્રાન્ટ જતી ના રહે એટલા માટે બીજા ગામમાં સમિતિએ નક્કી કરીને ફાળવેલું હોય છે। બરાબર, ભવિષ્યમાં અન્ય યોજનામાંથી એ કામ થઈ શકે તે માટે અમે રજૂઆત કરીશું અને એ સમિતિના આયોજનમાં લેવડાવવા। અત્યાર સુધી પગાર નથી, કારણ શું? એ ઓનલાઈન પ્રક્રિયા છે આખી PFMS થ્રુ, એ ઓનલાઈન ડિજિટલ વાઉચર થ્રુ કરવામાં આવતી હોય છે। એ ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયામાં જે કંઈ પણ રજૂઆત હશે એ મુજબ અમે ગ્રાન્ટ માટે માંગણી કરી દઈશું। શું સાહેબ આગળ શું પગલાં લેશો? ઉપલી કચેરીને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને સાહેબશ્રીને ગાંધીનગર સુધી વાત થાય અને ત્યાં જાણકારી મળે અને સમય મર્યાદામાં પગાર કરવામાં આવશે। તમારું નામ? મારું નામ વનિતાબેન। વનિતાબેન આજે આવ્યા, શું કહેશો? બસ આ એક જ કહેવાનો પ્રશ્ન અમારો કે અમારે સરકાર પગાર અમારો આપી દે। અમે કામ કર્યું છે એ પગાર અમને આપે। કેટલા મહિનાનો પગાર? 2 મહિનાનો પગાર અમારો બાકી છે। શેનો પગાર બાકી? આ રાહત કામનો। કેટલા મહિલાઓ આવ્યા છે? અમે આ બધા મહિલાઓ રહ્યા। તમારી માંગણી શું છે? બસ આ એક જ માંગણી, રાહતનો પગાર અમારો દે એ અમારી માંગણી। નહીં પગાર મળે ત્યાં સુધી અમે અહીંયા બેહવાના છે। હું અંકિત ટીલવા, હાલ તોરણિયા સરપંચ છું। લગભગ હું ફેબ્રુઆરી મહિનાથી રાહત ચલાવતો હતો અમારા ગામમાં, રોજગારી મળે માણસોને એ માટે। જે તે સમયે 30 ગામમાંથી એક પણ ગામમાં રાહત કામ નહોતું ચાલતું, ત્યારે 10 ફેબ્રુઆરીથી લઈને આજ સુધી લગભગ 2 મહિનાનો પગાર પબ્લિકને મળ્યો નથી। જનરલી પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ 7 કે 8 દિવસમાં। આજ 2 મહિના સુધી પબ્લિકના પગાર ના થાય। પંચાયત વેરો લે છે, સરકાર આટલા કર લે છે અને પગાર ચૂકવવામાં આવા ધાંધિયા કે પબ્લિકને હેરાન થઈ રોજીરોટી છોડીને અહીંયા ન્યાય મેળવવા માટે આવવું પડે। એ સિવાય અમારા ઘણા બધા પડતા પ્રશ્નો છે। એન્જિનિયર ઉપર અમે 2 સરપંચોએ ફરિયાદ કરેલી છે કે એન્જિનિયર એમના વેતન સિવાયના ભ્રષ્ટાચારના પૈસા માંગે છે અને જો ન આપીએ તો એમાં અમારી સાથે અન્યાય કરીને કામમાં, વિકાસના કામમાં રૂકાવટ કરે છે। 5-5, 4-4 મહિના સુધી એ ફરિયાદની તપાસ સુધા થઈ નથી। એક પછી એક નિવેદન, 2-2, 3-3 મહિના પછી એક નિવેદન નોંધવામાં આવે, એમાં સમાધાન અંગેના દબાણ કરવામાં આવે અને જો ન કરીએ તો અમને અમારા ગામમાં દીધેલી ગ્રાન્ટ બીજા ગામમાં ફાળવી દેવામાં આવે। આવો અન્યાય શા માટે? તમારી માંગણી છે? અમારી માંગણી એ છે કે અમારી જે ગ્રાન્ટ બીજાને ફાળવી દીધેલી છે એ ગ્રાન્ટ અમને પરત આપવામાં આવે। ગામની વસ્તી પ્રમાણે અથવા તો ગામની જરૂરિયાત પ્રમાણેની દરેક ગ્રાન્ટ ફાળવવામાં આવે। આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર કડક એક્શન લેવામાં આવે। અને આ મજૂર વર્ગનો મોદી સાહેબ કહે છે કે હું પેલું રોજગારી આપીશ। અરે અમે મોદી સાહેબની આ પહેલાથી જે ચાલતી યોજનાઓ છે એ યોજના અંતર્ગત અમે રાહત ચલાવીએ છીએ। એમના પગાર સુધા નથી આપતા, રોજગારીની ક્યાં વાત જ છે? આજે શું કરશો? જો કાયદેસર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં થાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધોરાજી।